હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવવાના છે પુલાવ. તો પુલાવ બનાવવા માટે મેં થોડું 1-2 ટેબલસ્પૂન ઓઇલ લીધું છે અને મેં 4 થી 5 વાટકી રાઈસ લીધા હતા. એને મેં હાફ એન આવર માટે પલળવા દીધા. તો હવે આપણે એમાં થોડા સ્વીટની લીવ્સ એડ કરીશું, થોડું રાઈ અને જીરું એડ કરીશું, થોડી ટર્મરિક એડ કરીશું, આ મેં ફ્લાવર લીધા છે એડ કરીશું, અને મેં આવી રીતના કેપ્સિકમ અને ઓનિયનને થોડા ચોપ કરી લીધા હતા. તો આપણે એડ કરીશું. સોલ્ટ એડ કરીશું, વન સ્પૂન અને ચીલી અને જિંજરની પેસ્ટ લીધી છે તે એડ કરીશું. અને થોડા મટર લીધા છે એડ કરીશું. હવે આપણે રાઈસ એડ કરી દઈશું. હવે આપણે એને મિક્સ કરી લઈશું. અને આપણે એમાં 1 ટેબલસ્પૂન ચીલી પાવડર એડ કરીશું. અને હવે આપણે એમાં થોડું વોટર એડ કરીશું. તો આ પુલાવમાં મેં થોડું વોટર એડ કરી દીધું છે અને હવે આપણે એને આવી રીતના એક ઢક્કન બંધ કરીને સ્લો ફ્લેમ ઉપર 10 મિનિટ્સ માટે થવા દઈશું. તો ચલો આપણે આપણો પુલાવ રેડી છે કે નહીં તે જોઈ લઈએ. તો જો આપણો પુલાવ ખૂબ જ સરસ રીતના થઈ ગયો છે. હજી આપણે એને 2 મિનિટ્સ માટે થવા દઈશું. તો આપણો પુલાવ ખૂબ જ સરસ રીતના બનીને રેડી છે. હવે આપણે એમાં થોડા કોરિએન્ડરના લીવ્સ એડ કરીશું. તો જોઈ શકો છો આપણો પુલાવ ખૂબ જ સરસ રીતના બનીને રેડી છે. અગર તમને મારો પુલાવ બનાવવાનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.